આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. સંસદના બજેટ સત્ર પહેલા સરકારે બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે અને આવતા મહિનાની 9મી તારીખ સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી નવી દિલ્હીમાં લોકસભા અને રાજ્યસભામાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજશે. સંસદનું સત્ર 31મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ કચેરીના આદેશ મુજબ આજે 30મી જાન્યુઆરી શહીદ દિન નિમિત્તે સવારે 11 વાગ્યે 2 મિનિટ મૌન પાળવાનું અને કામકાજની અને વાહન વ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખવાની રહેશે. જે સમયે સાયરનની વ્યવસ્થા છે ત્યાં સવારે 10:59 માટે 1 મિનિટ માટે એટલે કે 11 વાગ્યા સુધી સાયરન વગાડી સૂચના અપાશે અને 2 મિનિટ બાદ એટલે કે 11:02 થી 1 મિનિટ સુધી સાયરન ફરીથી વગાડવાનું રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ શરૂ કરાશે. જે સ્થળોએ સાયરન કે અન્ય કોઈ સંકેતની વ્યવસ્થા ન હોય ત્યાં 11 વાગ્યે 2 મિનિટ માટે મૌન પાળવાનું રહેશે. ભારતમાં પ્રથમ વખત મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે. ભૂકંપ દરમિયાન મુસાફરોની સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે 28 સિસ્મોમીટરમાંથી 22 સિસ્મોમીટરને સ્થાપવામાં આવશે, જેમાં 14 ગુજરાતમાં અને 8 મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકારે નાયબ કલેક્ટરો અને તાલુકા મામલતદારોની બદલીના આદેશો બહાર પાડ્યા છે. કચ્છના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પીવાય ગોસ્વામીની બદલી હિંમતનગર પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના મામલતદાર AN શર્માને કચ્છમાં નખત્રાણાના પ્રાંત અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ગાંધીધામ તાલુકામાં રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન 1 સપ્તાહ સુધી વિવિધ બહુઆયામી કામગીરી કરવામાં આવશે. ગાંધીધામ તાલુકાના આરોગ્ય અધિકારી દ્વારા સુપરવાઇઝર સહિતના આરોગ્ય સહયોગની બેઠકમાં રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન અંગેના કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ રોગ અંગે લોકોમાં જાગૃતિ વધે અને વહેલું નિદાન થાય તે જરૂરી છે. તેમજ આરોગ્ય કાર્યક્રમ અને શાળાઓમાં શપથ લેવડાવવામાં આવશે. ભુજ અદાણી સ્કિલ ડેવલપમેન્ટના તાલીમાર્થીઓ નાગરિક સુરક્ષા ક્ષેત્રે મહત્વના ગણાતા ફાયર બ્રિગેડ, પ્રાથમિક સારવાર, 108 ઇમરજન્સી અને 181 મહિલા હેલ્પલાઇન સહિતની ટ્રેનિંગ મેળવી તાલીમબદ્ધ થયા હતા. નાગરિક સંરક્ષણની તાલીમ દરેક નાગરિકે લેવી જોઈએ તેવા ઉદ્દેશ્ય સાથે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ ભુજ અને નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા સક્ષમના તાલીમાર્થીઓ માટે 5 દિવસીય વિવિધ તાલીમ આપવામાં આવી હતી. કચ્છ વન વર્તુળ દ્વારા અભયારણ્ય રમતોત્સવ 2024નું આયોજન બન્ની ગ્રાસલેન્ડ વિભાગે કર્યું હતું. આ રમતોત્સવમાં 210 અધિકારીઓ અને કર્મચારીઓએ અલગ અલગ 15 રમતોમાં ભાગ લીધો હતો. કચ્છ વન વર્તુળમાં પ્રથમ વખત યોજાયેલ રમતોત્સવમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓમાં ઉત્સાહ જણાયો હતો. જિલ્લા તાલુકા સેવા સદને આવતા દરેક નાગરિકોને કોઈ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે હેતુસર જિલ્લા સેવા સદન ભુજ તથા મધ્યસ્થ સેવા સદન ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા જિલ્લાના નલિયા, દયાપર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા સેવા સદનની બહાર કે જિલ્લા મધ્યસ્થ તાલુકા સેવા સદનના પરિસરની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈ મંડળી બનાવી રેલી, સરઘસ કે રેલી પર મનાઈ ફરમાવવામાં આવેલ છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.